ફ્રીજનું પાણી પીવા જ જશે નહીં મમ્મી? મને ખબર હતી કે મમ્મી પાણી પીવા જ જશે. કોઈ ખાવાની ના લાવે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત. બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 8:30, વ્લોગ સ્ટાર્ટ. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 11:30 અને પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિ ઊંઘી છે. તો ગાઈઝ સૃષ્ટિ તો એકણ ઊંઘી છે. સૃષ્ટિ તાર ખાવાનું નહીં? હા, શું ખાધું? તો ગાઈઝ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ શું બનાવી છે? દાળ ઢોકળી. તો ગાઈઝ પ્રકાશને દાળ ઢોકળી બનાવી. હવે 12 વાગે ગુડ મોર્નિંગ. હું હા. તો ગાઈઝ એકણ દાળ ઢોકળી બનાવી છે અને પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે. અને પ્રકાશ તો ન્યૂઝ જોતો નહીં? પ્રકાશ ન્યૂઝ જોતો હતો ને? ન્યૂઝમાં કેવું છે વાતાવરણ? તો કમ્પ્લીટ કેવું છે ભાજપ કોંગ્રેસનું એ બધું એક્ઝિટ પોલ હાલ ખબર ના પડે નહીં? 2-3 વાગે એટલે ખબર પડે ના ભાઈ કે કોણ જીત્યું કોણ હાર્યું. તો કંઈ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે. કંઈ મારે ખાવાનું છે તો હું આમ ખાવા માટે બેસું છું કારણ કે મારે જવાનું છે ધરો બેંકમાં એટલા માટે. તો કંઈ શેતાજી ત્યાં બેસી ગયા છે આટલાથી વાયર લોબો કરી અને ત્યાં ફોન લઈને બેસી ગયા છે. તો કંઈ હું આમ ખાવા માટે બેસું છું અને માજી ત્યાં આવી ગયો છે. તો માજી હાથ ધોઈ અને ખાવા માટે જ આવું છું. તો કંઈ ચલો પહેલાં ખાઈ લઈએ. ઊંઘ્યો છે શેઠાજીને તો ઊંઘ્યા છે ને હું તો દરરોજ જઈને આવી ગયો છું ઘેર. તો ગાઈઝ વેકણ તો પ્રકાશ ગયો તો દડો રમવા ચાલુ કરી દીધું અને હું તો ખાઈને અને હું એવું દડો રમવા માટે જાઉં છું. તો ગાઈઝ પ્રકાશને આપણો પૂછીએ કે પ્રકાશ અરે પ્રકાશ તું તો જોરદાર બેટિંગ કરે છે. તો ગાઈઝ પ્રકાશ આ તો ફોર્મમાં છે કારણ કે જેનું મોઢું ફૂલી ગયું હતું ને યાર કમ્પ્લીટ થઈ ગયું છે નહીં? હજી નાવું છે મારે, નાવાનું બાકી છે. બાકી કારણ કે મેચ રમીને પછી મોડા નાવાનું. આ પ્રકાશ રોજ રમવી પડે નહીં મેચ? તો કઈ તમે શું રમવાની જતા ખાલી અમારા ઘર આગળ રમે. શું કેવું? કોઈ બોલાય ના કોઈ ને બોલે કોઈ ના બોલે. આપણા ઘર રમે એટલે કોઈ ના બોલે. તો કઈ પ્રકાશનો તો પહેલો જ દોન આવે છે, ડેલી પહેલો જ દોન આવે છે. બીજો આવ્યો તો મારે આવશે કે ચોથો તો? હા. તો કઈ પૃથ્વીને તો ત્યાં શું બાઉન્ડ્રી ઉપર અને વેકન તો પ્રકાશ વેકન રમે છે અને સૃષ્ટિને તો વિકેટ કીપરમાં મૂકી છે નહીં પ્રકાશ? પ્રકાશ તો એ ઓહો કંઈ ના મારી શકું. તો કાંઈ તો હું એ રમવા માટે જાઉં અને સૃષ્ટિ તો પાછળ છે. સૃષ્ટિ તું દડા પકડી શકે કે ના? હા પકડી શકે. તો કાંઈ સૃષ્ટિ પાછળ ઉભી રહે છે અને દડો આવે છે. એ જો દડો દોડજી. હું નાખવા આવું છું સૃષ્ટિ, હું આવું છું. રમવાનું તો બંધ થઈ ગયું. કંઈ ચા મૂકાઈ ગયો છે તો માજી તો વાટકો લઈને આવી ગયો ચા પીવા માટે કારણ કે માજીને તો ચા વધારે ભાવે છે. એટલે હમણાં એમ પૂછીએ ને કે ખાવાનું છે તો એમ કહે ના ખાવાનું તો તીખું લાગે નહીં અને ચા ભાવે છે. તો કાંઈ બધા ચા પીવા માટે બેસી ગયો છે. 5 વાગ્યા છે, ચા મૂકી દીધો છે. તો 2 જણા ચા પીવા માટે બેઠા છે ને મમ્મીને તો ઘેર નહીં એ તો બહાર ગયો છે હજી આવ્યો નહીં. તો આ તો 2 જણા ચા પીવા માટે બેઠા છે. મારે લેતા એક વાટકી હું એ થોડો પીવું કે. તો કંઈ જાતો બધા પીવા માટે બેસી ગયો છે અને હું એમ ચા પીવા માટે બેસું છું. તો કંઈ દડો તો બંધ થઈ ગયો. તો ચલો હું એ ચા પી લઉં. તો કંઈ પપ્પાને તો બહાર જઈને આવી ગયા છે અને હું તો એ તો કોઈ વિદેશ તો નતો જો કે આટલું બધું મોડું કરીને આવ્યો. શું મોડું થાય? આટલું બધું મોડું થોડું થાય? 7:30 થયા સવારમાં જો આટલું બધું મોડું ના થાય. એમ થોડું મોડું થઈ જતું ભે દોવાઈ છે જી. હું તો હેઠતો તો દૂધ ભરાવા. તો કઈ પપ્પાને તો બહાર જઈને આવી ગયા છે. પાણી તો બધાને પાયું કોણ નહીં વાતી. તો કઈ શેદાજી ફોન જોઉં છું અને સૃષ્ટિ વેકણ હું લઈને આવી ગયું ખાવાનું લઈને પણ ખાવાનું તો પટી ગયું. તો પપ્પાને બહાર જઈને આવી ગયા છે. તો મમ્મી તો પહેલાં તો મમ્મી ફ્રીજનું પાણી પીવા જ જશે નહીં મમ્મી? મને ખબર હતી કે મમ્મી પાણી પીવા જ જશે. કોઈ ખાવાની ના લાવે કોક તો લાવવું પડે બહાર ગયો તો હજી એ તો ખાલી બે ધોઈ નાખજે ફટોફટ હું દૂધ લઈને જાઉં. 8:30 થવાયા. અરે 7:30. તો ગાઈસ મમ્મીને તો આવી ગયો છે બહાર જઈને તો અમે બે ધોવા જાઓ મમ્મી. ફાઇનલી ગાઈસ પ્રકાશ માજી અને શેતાજી 3 જણા ખાવા માટે બેસી ગયો છે. માજી શાનું શાક બનાવ્યું? હા તો કઢી બનાવી છે અને બાજરીનો રોટલો નહીં કહું આજ તો. હા પતી ગયો.
તો કાંઈ કઢી બનાવી છે અને ગવાનો રોટલો અને દૂધ દોડી છે ને તું તો પ્રકાશ તો કાંઈ 3 જણો ખાવા માટે બેસી ગયો છું અને પપ્પાને ખાઈ રહ્યા પેલા ઘરમાં તો હું આમ ખાવા માટે બેસું છું તો ગાઈસ તમારે ખાવી હોય તો આવો કઢી અને રોટલો અને દૂધ ભેંસનું નહીં પ્રકાશ તો કઢી ના ખાય ચાલે પણ દૂધ તો ફરજિયાત ખાય હું કેવું ડેલી ખાઈ શકું તું અચ્છા દાદીએ